વડોદરા મહાનગરપાલિકાના નવા વરાયેલા મેયર ગીતાબેન મકવાણાએ સાદગીનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા સત્તાવાર કાર્યભાર સંભાળવાના પ્રથમ દિવસે જ પતિ સાથે ટુ વ્હીલર પર પાલિકા પહોંચી સૌનું ધ્યાન ખેંચ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પેટ્રોલ ડીઝલ બચાવવાના આહવાનને પ્રતિસાદ આપતા તેમણે સરકારી વાહનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો અને ઇંધણ બચાવવાનો સંદેશ આપ્યો। જો કે બીજી તરફ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન લાઇટવાળી ફોર વ્હીલર ગાડીમાં આવતા પાલિકામાં ચર્ચા ચાલી। આ પદાધિકારીઓએ પણ વાહનોના વિવેકપૂર્ણ ઉપયોગનું સમર્થન કરતા સ્પષ્ટતા કરી હતી કે સરકારી ગાડીઓનો ઉપયોગ માત્ર સત્તાવાર કામ માટે જ કરાશે। આમ વડોદરાના નવા શાસક મંડળની શરૂઆત સાદગી અને સંયમના મિશ્ર પ્રતિસાદ સાથે થઈ। પહેલાં આપણે શરૂઆત નહીં કરીએ તો સામે બી શરૂઆત નહીં હોય। એક જણનું શરૂઆતથી લોકો રાહ જોતા હોય કે કોણ સ્ટાર્ટ કરે, કોણ શરૂઆત કરે, કે બને તે સુધી આપણે જ્યાં જરૂર લાગે તો હું એ પણ નથી કહેતી કે તમે ફોલોઈંગ યુઝ ના કરો। ટીમ સાથે જાઓ છો, ફેમિલી સાથે જાઓ છો તો તમે ચોક્કસ યુઝ કરો। નાની મોટી સાહેબ આપણે એ પણ નથી કીધું કે તમે બધું જ બંધ કરજો, પણ જરૂર પૂરતો અને જ્યાં જરૂર લાગે ત્યાં તમે યુઝ કરો। વ્યક્તિ તરીકે હોય કે સંસ્થા તરીકે હોય, એણે કોઈ પણ પોતાના ઘરમાં ટુ વ્હીલર, ફોર વ્હીલર કે કંઈ પણ વાહન વાપરતા હોય તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ। આનો અર્થ આ જ સરતો હોય છે। પરંતુ એમાં હું ચોક્કસ એટલું કહીશ કે આ ફક્ત પરિસ્થિતિ ઊભી થઈ છે એને લઈને જ નહીં, પરંતુ પોતાના જીવનમાં વણાયેલો એક સંસ્કાર અને એક આદતનો આ પાર્ટ હોવો જોઈએ। દૈનિક જીવનમાં વણાયેલી એક વ્યવહારુ ટેવની, દેશહિતની ટેવની વાત છે અને અમે એને ફોલો કરવા માટે કટિબદ્ધ છીએ।